ચોડક બનાવવા આપણે મૂર્તિ છે ભગવાનની ઓલમોસ્ટ બનવા માટે આવી છે. લઈ આવશું માટી અને હાંજ સુધીમાં બનાવશું. કારણ સવારે પાછું મારે બહાર જવું લેવા છે દિવાલ લૂસવાનું. મંગલ મૂર્તિ બનાવી નાખે. બીજું નાની બીજો વાઘા હતો એનો દુપટ્ટો હતો ને આમ ફરતે નાખી દીધો. જો પપ્પાએ છે ને ઉંદર બનાવી દીધો છે અને જાય ટીપાઈ ઉપર મૂક્યો છે. પણ એમ આઈ થિંક આવું છે. આ મોરૈયો લાગે છે અને આ ફરાળી લોટ છે. ફરાળી લોટની આપણે પૂરી બનાવવાની છે. ભૂંગળા તળાઈ જાય ને સીટીનો અવાજ આવે છે એમ ત્યારે તમારે બ્લોગ લેવો. ભૂંગળા નાના છે નકર આ ભૂંગળા નથી આવડતું તળતા. વાગી ગયા છે 12 અને બધાને આજના વ્લોગમાં વેલકમ છે અને બધાને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. 12 વાગી ગયા, બપોરાનો ટાઈમ થઈ ગયો છે અને સવારથી મેઘરાજાની પધરામણી ચાલુ જ છે. આગાહી હતી કંઈક 24 તારીખથી, પણ આજે આજે 23 તારીખ છે ને. કઈ 23 તારીખ છે આજે? કઈ તારીખ છે? હા આજે 23 તારીખ છે. તારીખ હતી આગાહી હતી 21-22 થી હતી. વરસાદ આજે આવ્યો 23 તારીખથી અને 26 તારીખ સુધીની આગાહી હતી. એવું કંઈક હતું. 27 તારીખ સુધીની. તો જોઈએ, આમાં તો કઈ નક્કી ન હોય. વાદળા ફરી જાય તો પછી આગાહી ખોટી પડે. તો બપોરા થઈ ગયા છે. તો અહીં જો બપોરાનો આપણે જમવામાં દાળ ભાત છે અને ભાખરી. તો ચાલો બધા બપોરા કરવા માટે. અને બીજું કે શાક કંઈ કર્યું નથી કારણ કે દાળ હાલે અને હું તો કેળું અને ભાખરી ખાઈ લઈશ. એટલે એવું છે. મમ્મી અથાણું ને ભાખરી ખાઈ લે છે. અને આ બાજુ ચેવડાનો સામાન આવી ગયો છે એટલે બપોરે સાંજે આપણે ચેવડો પણ બનાવી નાખશું. અને આ બાજુ જો મમ્મી આ કંઈક નવું લેવા છે, દિવાલ લૂસવાનું. જાઈટના પકડવાનું છે. હા એટલે ભલે ને આપણે હા એટલે હા જો મસ્ત આમ ઘસવાનું છે. અહીંયા ઓલું આપેલું છે પકડવાનું એટલે હાલે. એટલે ખાલી દાધ્યો હોય અને ખાલી ચીપકાવાનું રે. એટલે આ ધારો કે નાનું થઈ જાય, ખરાબ થઈ જાય ને તો હવે ખાલી દાધ્યો જ લેવાનું રે. આવું મોટો મળતો હોય તો આની ઉપર ખાલી ચીપકાવાનું જ રે. પછી એમ આ કેટલા ને એવું બરોબર. તો એવું બધું છે અત્યારે. તો જો હવે શ્રાવણ માસનો આજે છેલ્લો દિવસ છે, શ્રાવણ વદ અમાસ, ને કાલથી ભાદરવો આવી જશે. હા પણ ભલે ને આમ તો શ્રાવણ મહિનો એટલે એમ ભાદરવી અમાસ કહેવાતી હોય, પણ શ્રાવણ વદ અમાસ. હા પાણી રેડવા જાય બધા પીપળે સોખા કરે, ભાદરવીના સોખા કરે. ઈ સોખા ને ગળસ ખાવાના છે. બરોબર. પેલા તો દાળ કે હારે કઢી કાઈ ન કરતા. હવે આપણે બનાવીએ બધા નકરા સોખા નાની સમ ખાય નહીં એટલે પછી હારે કા દાળ કરે કા કઢી કરે. હા ખાલી ભગવાનને મતલબ પૂરા પર દાદાને જે ધરવી છે આપણે પૂરા પિતૃ હોય ને ઈ ખાલી અલગ આપણે ધરવાના હોય. ઈ પ્રસાદીમાં ખાઈ લેવાના, બાકી તો ઓલા ચોખા થઈ જાય. તો એવું પેલા તો ભાઈ કેટલું જાજુ લખેલું હોય. ઈ તો હજી બાકી ને શું કહેવાય નિવેદ. હા નવરાત્રીમાં કરવાના રહે. ઈ આપણે નોરતા ને આઠમીએ કરવાના. તો પેલા તો એમાં એવું જ હતું કે એટલા ચોખા કરવાના, એટલા કિલો. તો કોઈ ખાય કે નહીં, પરિવાર નાના થઈ ગયા, 5-5 જણા હોય. હવા પાલું પાણીને એમ હવા માણ્યું ગળ્યું ઓલા ગળ્યું કાવડું હોય ને એમ ગળ્યું કહેવાય અને મોટું હોય ને પાલી કહેવાય. એટલું બધું હતું. હા પછી જમીનમાં દાટે ને ગાયું ખવરાવે ને એવું કરે. કેટલું ખૂટે તઈ પણ તો હવે હવા મુઠ્ઠી હું કરું છું ને તોય ખોરતા નથી. એટલે જ ને. એટલે હવે સારું થયું કે ભાઈ ઘર પૂરતું જ બનાવવાનું, ભગવાનના કરીને ખાવાનું પ્રમાણે કેવાય. હા એટલે એવી કે ઘરમાં તમારે જેટલા માણસ એ પ્રમાણે કરવાના. હા પણ હવા મુઠ્ઠી તો કરવાના જ. એટલે તો થઈ રહે તો નહીં રાખવાનું. તો ચાલો એક આમ ખોબું ધરે ભરે, એક આમ મુઠ્ઠી ભરે એટલે હવા મુઠ્ઠી કહેવાય. બરોબર. તો ચાલો અત્યારે જો બપોરાનો ટાઈમ થઈ ગયો, બપોરા કરી લેશું. પણ આ બાજુ જો ઘનશ્યામ મહારાજની મમ્મીએ વાઘા પહેરાવે છે, પણ આ વખતે ટ્વિસ્ટ લેવા છે. બીજો વાઘા હતો એનો દુપટ્ટો હતો ને આમ ફરતે નાખી દીધો. સરસ લાગે. દૂધ એનો જ છે અને વાદળી પટ્ટો હતો આનો. ઠીક ઠીક. દર વખતે કંઈક મમ્મી આડો નાખો, ઊભો નાખો ને તમે. આ વખતે આમ પહેરાવ્યો છે એટલે અલગ જ લાગે. કોઈ લાગે જ નહીં કે આ વાઘા આપણી પાસે હતા એમ. અલગ થઈ જાય.
અને આ કડનો કંદોરો બાંધી દીધો એટલે એકદમ મસ્ત રહી જાય. અને આ જો ઘરે બનાવેલો છે મમ્મીએ મોતીનો. તો મારા વાઘા ઘનશ્યામ મહારાજના કેવા લાગ્યા કોમેન્ટ કરી દેજો. અને આ બાજુ જો કાનજી મહારાજને પણ બે મેચિંગ થઈ ગયા છે. હા, બુટી મેચિંગ કરી દીધું. તો ચાલો બપોરા કરી લઈશું. અને આજનો વ્લોગ છે ને એન્ડ સુધી જોજો. આજે આપણે ગણપતિ પણ બનાવવાના છે. આજ તો ઘણું બધું એમ તો કરવાનું છે, કારણ કે કાલ વાડીમાં કે ઓલી તો ગોરમાન મૂર્તિ બનાવી દે, વાડીમાંથી લઈને આવ્યા હતા. વાડીમાં નહીં હોય તો ત્યાંથી લઈ આવશું. બીજું હું તો હા ઠીક. હા એ તેવું કંઈક તો એવો કંઈક વિચાર છે. આપણે લઈ આવશું માટી અને સાંજ સુધીમાં બનાવશું. કારણ સવારે પાછું મારે બહાર જવાનું છે, તો એની થોડીક આપણે તૈયારી કરવાની છે. તો ચાલો જોઈએ હવે કેટલું આપણે કરીએ છીએ. ગણપતિ પપ્પા બનાવી દે, પછી હું અહીંયા હોઉં નહીં ને. પપ્પાને બનાવે તો ભલે ને મંગલ મૂર્તિ બનાવી નાખે, બીજું હું નાની એમ થાય ને. પપ્પા સાંજે આવે, કાલે તમે વહી જવાના પણ ટેક મંગળવારે આવશું ને, ત્યારે બુધવારે તો વિડીયો લેવો છે એટલે. નહીં 2 વાગે આવશે ને રોનક નહીં, 4 વાગે શરૂ કરશું, 4-5 વાગે એમ. હા તો ખાઈ હમણાં લઈ આવી માટી. ચાલો તો ચાલો વિડીયો એન્ડ સુધી જોજો. કેવી આપણે મૂર્તિ બનાવી છે ગણપતિ દાદાની. એમ તો તૈયાર લઈ શકીએ, પણ ઘરે બનાવવાનો શોખ છે. અને ઘરમાં પાછો 2 જણાનો શોખ થયો પાછો બનાવવાનો. પપ્પા કે હું બનાવે, તો એવું છે. હે એમ તો કહું એક નાની બનાવવાની હોય, મોટી નાની ભલે ને થોડીક મોટી બને તો વાંધો નહીં, આપણે તો હાલે એવું કાંઈ ન હોય. કાંઈ નહીં, પૂછી દઉં. ન હોય તો આપણે લઈ આવશું, બીજું તો શું. હા, અને અત્યારે તો છે ને તમે બજારમાં જો ને ઓનલાઈન તો ઘણા મળે છે. આખું ગણપતિ દાદાનું આખું છે ને બીબુ આવે, એમાં તમારે માટી છે ને હરખી કરીને આમ ભરાવી દેવાની, ખીચો ખીચ. પછી ઉપરનું જે બીબુ હોય ને કાઢી નાખવાનું, ઇન્સ્ટન્ટ ગણપતિ દાદા બની જાય, ગણપતિ દાદાની મૂર્તિ બની જાય છે. તો જેને એમ થાય કે મારે કેમ બનાવતા નથી આવડતું, તો એવું તો લોકો લઈ શકે છે. આપણે તો હાથે બનાવશું, કારણ કે રોનકને બનાવતા આવડે છે. ગયા વખતે અમે હાથે જ બનાવી હતી, તો આ વખતે હાથે જ બનાવશું. ચાલો બપોરા કરી લઈએ. તો જો વાગી ગયા છે 12:30 અને આપણે ખાઈ પીને નવરા થઈ ગયા છે. અને મમ્મી માટી અને એવું લેતા આવ્યા છે. આપણે ઘરમાં બનાવ્યા હતા ને ત્યારની પડી હતી, એ જ માટીનો આપણે યુઝ કરવાનો છે. તો આ બાજુ માટી આવી ગઈ છે. તો માટી થોડીક ભાંગવી પડે એમ છે, અને થોડીક સાળી નાખવી એટલે બધી કાકરી બાકરી નીકળી જાય અને બનાવવામાં હેલું પડે. તો ચાલો આ કામ કરી નાખીએ અને પછી હવે બનાવીએ ત્યારે મળીએ. કેવડા બનાવવા આ બાજુ તો જો વાગી ગયા છે 1 અને આપણે માટી છે ને સાળીને સરસ કરી નાખી છે. જોઈએ અત્યારે એટલી લગભગ તો થઈ જાય એટલી માટી એ પછી હવે જોઈએ. હા થઈ જ જાય, પાણી આવશે એટલે તમે કયો એ પ્રમાણે થાય. અને આ બાજુ જો એટલું માટી પડી છે એવું લાગશે તો ફરી વાર એને ઠપ કરીને સાળી લેશું, પણ લગભગ તો થઈ જાય. પછી હવે જોઈએ. તો ચાલો. હે એને પડી છે જી લે એને કે તમારે કેટલા ગોરમાં બનાવવાના હતા. તો જે મસ્ત મજાનું વેધર છે ચોમાસું. ને આ અમારી શેરી. ચાલો અહીં નાની એવી તગડી છે, તગડ નહીં તગડી, અને નાનો એવો રોપ, જેટલો જ રોપ છે. ફૂલ જોવો તમે કેટલા એવા છે એમાં, એટલો એવો જ છે. 1 રૂપિયાને 1 લાવ્યા હતા ને ત્યારનો છોડ છે. અને આ બધા જ ફૂલ આવશે હજી. સરસ છે એકદમ. આ શોપીસ વાળું ઘરમાં રાખ્યું ને ટાઈપનું મસ્ત નાનકું એવું ઝાડ તગડી. ચાલો તો હવે મળીશું થોડા ટાઈમ પછી. તો હેલો ફ્રેન્ડ, જો અત્યારે વાગી ગયા છે 4:30 અને આપણે આ ગણપતિ બનાવવાના તમને કીધું હતું એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. બધો સામાન જે આપણે લેવાઈ ગયો છે, માટી લઈ લીધી છે, માટીમાં પાણી નાખીને સારી રીતે મિક્સ પણ કરી દીધી છે. અને ગણપતિને બનાવવાવાળા પણ આવી ગયા છે. તો ચાલો જોઈએ કે એક મૂર્તિ બનાવે છે. અત્યારે તો આપણે નીચે ખાલી પગ બન્યા છે, અત્યારે આવી રીતના થયું છે.
આખી બને ને એટલે તમને બતાવીએ. જો કે ગયા વખતે બનાવી હતી મસ્ત બની હતી, તો આ વખતે એ સરસ જ બનશે ને આ વખતે એનાથી વધારે બનશે કારણ કે હવે આપણી પાસે એક્સપિરિયન્સ છે 1 વર્ષનો એટલે એમ. તો ચાલો જોઈએ કેવી બને છે મૂર્તિ, પછી આપણે મળીએ. અને ચાલો ગયા છે 5:30 અને આપણે મૂર્તિ છે ભગવાનની ઓલમોસ્ટ બનવા માટે આવી છે. બની જાય ને ત્યારે બતાવશું કેવી બની છે, પણ અત્યારે 80% જેવું કામ થઈ ગયું છે. આ વખતે સ્પીડ વધી ગયા વખત કરતાં. ગયા વખતે બહુ વાર લાગી બનાવતા. આ વખતે ખબર પડી ગઈ કેમ બને છે એમ, એટલે ફટાફટ બને છે. હા તો વાગી ગયા છે 6:30 અને આપણે ગણપતિ દાદા બની ગયા છે, તમને બતાવવાના છે. પણ હવે હું ઉપર સુકાય છે ગણપતિ દાદા અને આપણે નીચે જઈએ તો પછી બતાવીશ. પણ જો આપણે બાની પાંચમ છે ને તેના માટે ફરાળી લોટ બધો આવી ગયો છે. આઈ થિંક આવું છે, આ મોરૈયો લાગે છે અને આ ફરાળી લોટ છે. ફરાળી લોટની આપણે પૂરી બનાવવાની છે. આ અમે છે ને સ્પેશિયલ એક બેન પાસેથી મગાવ્યો છે, બધા એમ કહે છે ને બહુ સારું આવે છે એમ. આપણે બનાવશું, જોશું, પછી તમને કહેશું. એ બેન ત્યાં સુધી આપણે કંઈ કહેતા નથી કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ કરી એમ. તો આ બધું સામાન આવી ગયો છે, ફરાળી લોટ, ફરાળી બધું. બાકી થેલી મસ્ત છે જાની, બહુ ગમી, સરસ. અને આ બાજુ આપણે છે ને કાલે જાવી છીએ ફરવા જઈએ છીએ, તેના માટે કેળાની વેફર. હા, એમ તો એકદમ લક્ઝરિયસ છે હોટલ અમારી. હોટલ તો નહીં કહી શકીએ, રિસોર્ટ એકદમ ફિલ્મી સ્ટાઇલ. પહેલી વાર અને ફોટા જોઈ તો એવું જ લાગે છે, એકદમ ફિલ્મી સ્ટાઇલ જ લાગે. નથી લાગતું તમને? તમે તો રિસોર્ટમાં ગયા હશો, પણ હું તો પહેલી વાર રિસોર્ટમાં જાઉં છું. લે, તમે મને જોવા આવવાના હતા ખબર છે? ત્યારે તમે કયા રિસોર્ટમાં ગયા હતા? તમે જ્યારે મને 15મી ઓગસ્ટ પહેલી વાર જોવા આવ્યા તો એ ફોટા પર તો એમ લાગતું હતું બહુ સારું હતું એમ. એટલે મને એમ કે કદાચ તમારા કંપની વાળા બહુ લઈ જાવ એમ. રિસોર્ટ તો નથી ગયા પણ હોટલ સારી હોટલમાં રહેલા છે. અમે જો ગોવા ગયા હતા તો ત્યાં રિજન્તા કરીને એની હોટલ બહુ મસ્ત હોય. એ રીતના હું આ રીતના 5 સ્ટાર 4 સ્ટાર એની હોટલ હોય રિજન્તાની. લોનાવાલા ગયા હતા ત્યાં એવી હોટલ હતી, મનાલીમાં એવી હોટલ હતી 4 સ્ટાર. એમ હું એવી રીતના કોઈ દિવસ એટલી બધી 4 સ્ટાર વાળી આપણે જે હોટલ મતલબ હું કોઈ રીતના હોટલમાં રોકાડી નથી. આપણે જે હરિદ્વાર ની બધું ગયા હતા ને, આપણે જે 4 ધામની યાત્રા, ત્યાંથી મારી શરૂઆત. રિજન્તાની હોટલ એટલે આ રિસોર્ટ માટે હું ખૂબ એક્સાઇટેડ છું, સ્પેશિયલી ફોટોગ્રાફી. કારણ કે નેટ ઉપર જોયું ને તો બહુ મસ્ત મસ્ત બતાવે છે એકદમ. ત્યાં જોઈને રિયાલિટી કેવી છે ખબર પડે. ફરક પડે એટલે જ ને. એ લોકો જ્યારે નવી હોટલ રિસોર્ટ બનાવે ત્યારે વિડીયોગ્રાફી કરેલી હોય. જો કે તોય મને લાગે છે સારું જશે. તારા બાર પ્રમાણે હશે, કાલે ખબર પડે આપણે. એમ પ્લસ તમે વિડિયો જોયો હોય તો એમાં વાતાવરણ કેવું હોય, તમે જાવ તો વાતાવરણ કેવું હોય એમ ફરક પડે. એમ ફરક પડે. એટલે નાસ્તો પણ લઈ લીધું, સવારનો આવી ગયું છે, સોયા સ્ટિક લઈ લીધી છે અને કેળાની વેફર થોડીક લઈ લીધી છે. એમ તો એ લોકો સવાર સાંજ આપવાના છે, પણ તોય થોડોક નાસ્તો હોય તો સારું પડે એમ. તો ચાલો હવે 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે. વાળુનું પ્રિપેરેશનમાં તો એવું છે, ચેવડો બનાવવાનો હતો એટલે વિચાર્યું કે ભૂંગળા બનાવો, બટેકા ભૂંગળા એમ. ચેવડો બનાવવાનું કેન્સલ રહ્યું છે. ચેવડો તો નહીં બને કારણ કે થોડોક હજી 2-3 દી ચાલે એટલો છે અને એવું છે. તો ચાલો જો બટેકા ભૂંગળા બનાવવાના છે તો ભૂંગળા આપણે તળી નાખશું અને બટેકા બાફવા માટે મૂકી દઈશું એમ. આ બધું ખાઈ લેવો તો બટેકા ભૂંગળા શું ખાય હો? હમણાં મેં એમ કીધું મોસંબીનો રસ પીવો છે તો નામ ના પાડી. પછી મને યાદ આવ્યું પીધું હોત તો સારું હતું. હેલ્ધી તો કઈ ખાવું જ નથી, મસાલા વાળું જ ખાવું. આગળ પછી મોડું થાય, પછી મેં મોઢું શું થાય એમ નહીં, કદાચ આગળ હમણાં 5-10 મિનિટ પહેલાની જ વાત છે. તઈ વિચાર આવ્યો, કદાચ જો તને કીધું હોત ને તો એમ કહેતો હવે હું છે એમ કરો તમે. તો એવું છે ને, મમ્મીની જો બહાર બેઠા છે ખુરશી નાખીને. ચાલો તો આપણે બટેકા ભૂંગળા બનાવી નાખીએ. હું ભૂંગળા તળાઈ જાય ને સીટીનો અવાજ આવે છે એમ, ત્યારે તમારે બ્લોગ લેવો છે એમ. તેમાં હું વાંધો છે, કુકર મૂકી દો જાઓ. આમાં કઈ સંભળાય નહીં પછી એમ વાત. કાંઈ હવે બોલાય હવે તો શું, બસ જો ભૂંગળા તળાઈ ગયા. ચિરામ રામ. હા ચાલો. હું ભૂંગળા તો તળાઈ ગયા છે. 1 મિનિટ. કુકર ને એમ ન થવું જોઈએ ને કે હું મારો બ્લોગ જ નથી આવતો. હમે ભી બોલને કા મોકા દો. છે બહુ કરીએ કુકર ને તમે ચિરામ તો रहन दो बाद में ना 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 अभी बोलो बोलो अभी क्या भूल भी गई मुझे क्या बोलना था. क्या बोलना था?
वो भी नहीं मालूम। क्या बोलना था, यही बोलना था, ये सब घात बड़े बेंगला भटक्का फुंगला बनाता है। हाँ बटेका भूंगळા બનાવી છે, બસ બટેકાનો મસાલો કરવાનો રહ્યો છે, બાકી તો ભૂંગળા તળાઈ ગયા છે. સારો ચાલો બટેકા ભૂંગળા બની જાય ત્યારે જ મળશું. ચાલો હાલો એમ કરવું છે, હા. કાંઈ નહીં, ચાલો આમાં શું છે, દાળ ને ભાત છે. દાળ ભાત છે આ તો. હે તો અત્યારે વાગી ગયા છે 7:30. 7:30 વાગી ગયા છે અત્યારે, અને આપણે બટેકા ભૂંગળા તો બની ગયા છે, પણ હજી આપણે ગણપતિ દાદાની મૂર્તિ બની ગઈ ને એમાં એ રોનક એને શણગાર કરે છે. તો શણગાર તમને બતાવું ને આ બાજુ જો બેડની હાલત. સાંજે કપડાં લઈ જાય, બધા કપડાં કાઢી રાખ્યા છે, આ રોનકના કપડાં, અને અહીંયા બધા કલર કાઢ્યા છે. અને અહીંયા જો ગણપતિ બાપાની મૂર્તિને શૃંગાર થઈ રહ્યો છે. હવે આખી મૂર્તિનો કલર થઈ જાય ને ત્યારે બતાવશું તમને એક સરખી કેવી રીતના લાગે છે એમ. તો કલર કામ થઈ રહ્યું છે, પણ હું વિચારતી હતી કલર કામ કર્યું ને, હા એ તો રોકે જ છે. હાલો ને, રેડી મસ્ત. મને લાગે છે કે આ વખતે છે ને ગયા વખતના ગણપતિ કરતા છે નાના થયા છે, હારા થયા છે એમ. હારા થયા એ વાત અલગ છે, પણ નાના તો નથી જ કે. મને તો આ વખતે મુંગટ બહુ ગમ્યો ગણપતિ દાદાને, સરસ છે. ચાલો પછી છે ને સરસ રીતે બતાવીશ. આમે છે ને આ બાજુ થોડુંક અંધારું આવે છે, તો પેલા રંગ કરી લઈએ, પછી પપ્પાની આવે ત્યારે સાથે બટેકા ભૂંગળા ખાઈ લઈએ, પછી નવરાત થઈને પેકિંગ કરીએ, કારણ કે કાલે જવાનું છે બહુ વહેલું, 7 વાગ્યામાં તો પહોંચી જવાનું છે, એટલે સંદીપના ઘરે પછી ત્યાંથી જવાનું છે એમ. 7 વાગે ત્યાં જ પહોંચવાનું. તો ચાલો જોઈએ કાલે કેટલા વાગે નીકળીએ છીએ. સંદીપ 7 વાગ્યાનું કહે, પણ સંદીપ કોઈ ટાઈમે નીકળે નહીં, એટલે કાલે હવે જોવાનું રહ્યું કેટલા વાગશે એમ. તો ચાલો વ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો, અને ગણપતિ દાદાની મૂર્તિના તમે દર્શન કરાવીશ. અને તમે કોમેન્ટ કરી દેજો તમે આવી રીતના ઘરે ગણપતિની સ્થાપના કરો છો કે નહીં, અથવા તો ઘણા લોકો તૈયાર મૂર્તિ લઈને કરતા હોય છે, તો તમે કોમેન્ટ કરી દેજો. તો આપણે તો આવું કાર્યક્રમ છે અત્યારે. વાળું કરવા માટે બેસી ગયા છે. જમવામાં છે બટેકા ભૂંગળા, તો બધા જમવા માટે બેસી ગયા. તો ન કહેવાય, ખાલી બટેકાનું શાક છે, રોટલીની જગ્યાએ પૂરો ભૂંગળું છે. ઓહો, એવું થયું? ભૂંગળું Oh my પણ God. આમાં કેમ ભૂગલેવું? પણ ખબર નહીં, ભૂંગળા નાના છે, નકર આ ભૂંગળા નથી તળતા તળતા. ખબર નહીં હવે હું જ છું એ ભૂંગળામાં કઈ દસ સુધી નહીં. જરીક લેવું પડે. તો એવું છે. મને લાગે પપ્પા લાવ્યા હતા એ ભૂંગળા નથી ને, ઈ જ છે. તો આપણે પેલા લાવી છે એ તો મોટા આવે એવું કઈ કે આ ઈ હરખા જ ભૂંગળા છે. લાવ્યા ને ઈ જ છે. બહોળી ભરી હતી ને હા, તો ઈ જ છે. પણ એવું હતું તેલમાં તું કેટલા નાખશો? એ તો પેલા થોડાક નાખ્યા તોય તે નહોતા થતા વધારે, કે ફૂલતા નહોતા, એટલે પછી ઝાઝા નાખ્યા મેં. તોય નો ફૂલે. પેલા અમે 2-3 નાખ્યા, મેં તો 2-3 તો ઘણા હમા મોટા થાય એટલે એમ. તો કઈ ફૂલા નહીં, આવા થતા હતા. પછી થોડાક ઓછા નાખ્યા, પછી એમ વધારે પછી નાખ્યા મેં તો હવે તો ફૂલતા છે જ નહીં, જેટલા ફૂલે છે એટલા જ ફૂલે છે એમ. એવું હોય, આ ઘારાઈ ગયેલા હોય એટલે નો ફૂલે. હવે એ તો કોને ખબર હવે કેમ થયું ઈ. તો જો પપ્પા જમવા, જય શ્રી કૃષ્ણ પપ્પા. હમણાં કેદુના કર્યા નથી એટલે એટલા ઘારાઈ ગયેલા થઈ જય જાય. શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, તમારે કેમ કેવું, કેમ ભૂંગળા ફૂલા ને લાંબા કેમ ને ફૂલ્યા તો છે, પ્રોપર તો થઈ ગયું છે આમ જો. આને ઈ એમ જ કહે છે, સોળે ખાઈ નાખે. સોળે નાખાય. હા ઈ તો છે, પણ ફૂલા કેમ નહીં એમ આપણે સવાલ ઈ છે. કેમ ખબર હોય? પેજ કદાચ લાગ્યો હોય. ભેજ લાગ્યો ને એટલે જા ફરફોલા પડ્યા છે. તને કહું, જા ફરફોલા હું કામ પડે? ઘારાઈ ગયેલું ભૂંગળું હોય ને એટલે જા ફરફોલા પડે. ફોન જોડી. નકર ફરફોલા ન પડે, આમ સીધું ભૂંગળું થાય. હા, આપણે રાગીના ભૂંગળા લેવીને ઓલા કરાવીને મીઠામાં તોય એમાં એવા જ આવે છે. આપણે એને ફરફોલા વાળા. રખડતા જ હોય એટલે ઘારાઈ ગયેલા ન હોય. હમ, અને એટલે આ ફરફોલા તો જ પડે. બરોબર. ચાલો આપણે હવે ખાઈ લઈશું બટેકા ભૂંગળા. તો હેલો ફ્રેન્ડ, જો વાગી ગયા છે 8:30 અને લેવાની જ હતી હમણાં, પછી મેં કીધું વાટ જાઉં. ના ના, કેવું નહોતું. સાબુ હળદર પેલા તો વાગી ગયા છે 8:30 અને આપણે જો વાળું તો કરી લીધું છે, પણ હવે આપણે ગણપતિ દાદાના દર્શન કરાવીએ. પણ એમાં જે બાકી રહી ગયું હતું બનાવવાનું, તો અત્યારે એ પપ્પા બનાવે છે ઉંદરડો, મૂષક, ગણપતિ દાદાનું વાહન. હવે જોઈ ઉંદર બાકી રહી ગયો છે. હા, તો પપ્પાને તમને તો બધું માટીનું આવડે છે. એક ચકલી હતી ને બનાવી હતી, હમણાં તૂટી ગઈ. ઓલો ભાણિયો આવ્યો ને કહાન ત્યારે એને ઘા કરીને તોડી. બાકી અત્યાર સુધી ચકલી હતી. હવે આ મૂષક બનાવે છે ત્યારે. અને આ જોહરિયા અમારા ગણપતિ દાદા અને શણગારી કરી નાખ્યો છે. તો તમને કેવા લાગ્યા કોમેન્ટ કરી દેજો. મુંગટ પીળો, હા એ ઘરેણાય પહેરાવશો જેથી સ્થાપન આપણે કરીએ ને ત્યારે. સુપડા જેવા કાની થઈ ગયા છે, પણ કાન અને ખંભા અડી ગયા છે. ડોક ટૂંકી કરી છે. હા, ડોક ટૂંકી થઈ છે. ડોક આમ ટૂંકી નહીં, પણ દેખાતી જ નથી એવું લાગે આમ જોવીને તો. થોડીક ટૂંકી થઈ છે ડોક. ટૂંકી થઈ છે એટલે દેખાતી. અને તો ડોક શેષ કર્યું હોત ને તો લાંબાઈ થઈ જાત, તો કાન છે ને અડત નહીં. પણ કાંઈ વાંધો નહીં, એટલું તો હાલે. પછી તો બીજું તો હું
અને આવતા વર્ષ હા આવતા વર્ષે કંઈક અલગ થાય હવે તો અમારા ગણપતિ કેવા લાગ્યા કોમેન્ટ કરો ને પપ્પા હમણાં મૂષક બનાવે પછી ઈ બતાવીએ હારો એને કાળો કલર કરવો પડશે ને મૂષક નહીં તે એ હું કાંઈ તે આવીને કરશે ને જી હે હા એ તો હવે આવીને જ હા એ તો ન થાય નહીં નહીં હુકાય તો જ થાય આ હજી હુકાણી નથી પણ તો આમાં કરી નાખો તો એવું છે ચાલો કલર ઘાટો કલર આવે નહીં એમાં હમ જે ઓલો ભેજ હોય ને પાણીનો હા હા આછો થઈ જાય કલર કરવી ને તરત આસો કલર થઈ હમ પપ્પા ભાઈ ઉંદરડો બનાવે છે મૂષક લાગે છે હો મોઢું મૂષકનું હોય એમ આમ હરણનું મોઢું કરવું હોય તો મોડું લાંબુ કરે રણનું અરે એ કેમ લાગે મને બટકતું જાય એવું લાગે છે રે ભટકે છે પાણી વાળું કરતું જવાનું નહીં વાંધો હોય જો પપ્પાએ છે ને ઉંદર બનાવી દીધો છે અને જાય ટીપાઈ ઉપર મૂક્યો છે પણ એમ લાગે ઉંદર મૂસક મરી ગયો હોય ને એવું લાગે કે હરખું બધા એમાં ત્રાસ ન થાય છે બાજુ આપણે ટીપાઈ ફેરી નહીં ટીપાઈ જો. ને કે તાર નો ઉંદર તેમ તો લાગે છે ઈ હાલતો ઉંદર બનાવે છે એક પગ આગળ ને એક પગ પાછળ પણ ઊભો થાય ને પછી ખબર પડે હવે કારણ કે હે આવે છે કે નહીં હા કારણ કે ઊભો મૂકો તો પગ હવે બેસી જતા હતા એવું બધું થતું એટલે ખૂબ રહ્યો છે તેમ લાગે મરી ગયો સરસ બનાવ્યો તો હવે હું બનાવું પાછું ચકલી બોલ દાદા ગણપતિ દાદા રમવા જોઈએ ને એ તો હવે રમકડા રમાડે ને આપણે એને રમાડીએ રમકડા લેવા છે ને આપણે ઈ મૂકી દેવું ગાય ને મોર ને પોપટ ને તો સરસ થઈ જાય તો ચાલો આ સાથે જ આપણે આજનો વ્લોગ છે તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીં એન્ડ કરીએ છીએ અમારા ગણપતિ દાદા તમને કેવા લાગ્યા એ કોમેન્ટ કરી દેજો ને આ ગણપતિ બનાવ્યા છે રોનકે હવે પછી તમે એમ નહીં કહેતા કે મારું નામ તો ક્યાંય આવ્યું નહીં એમ હું કઈ કહેતો જ નથી તમે એમ કયો તારથી બને હવે મારથી ને બને પણ હું બનાવું નહીં ઓકે તમારા કરતા હું હારા બનાવું પોર કરી દેજે પોર હા તો કાંઈ નહીં પોર હું બનાવી નાખે તમ તારે હા તે વાંધો નહીં બેઠા બેઠા વિચારું છું આવતી વખતે છે ને ઊભા ગણપતિઓને એવા બનાવશે તો કાંઈ નહીં તમે ઊભા બનાવજો હું આડા બનાવીને પપ્પા બેયના ઉંદર બનાવી દે તો ચાલો આ સાથે આપણે આજનો વ્લોગ એન્ડ કરીએ છીએ વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળશું કાલ નવા વ્લોગ સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે શનિવાર છે ને